લખતરના કડો ગામનો યુવક આર્મીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પધારતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. લખતર તાલુકાના કડો ગામનો યુવક રવિભાઈ રમેશભાઈ મકવાણા આર્મીની ટ્રેનિંગ સફળ રીતે પૂર્ણ કરી માદરે વતન કડો પધારતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કડો ગામનો યુવક રવિભાઈ મકવાણા એ નાનપણથી જ દેશ સેવા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો તે તેઓની સાર્થક કરી બતાવ્યું. 20 વર્ષની ઉંમરે હૈદરાબાદ યોજાયેલ આર્મીની ભરતીમાં તેઓ સિલેક્ટ થયા હતા અને 24/4/2024ના રોજ તેઓએ આર્મીમાં જોઈન કર્યું હતું અને હૈદરાબાદમાં તેઓ ટ્રેનિંગ આવતા તેઓ સફળ રીતે ટ્રેનિંગ પૂર્ણ કરી આજ માદરે વતન કડો ગામ પધારતા ગેથડા હનુમાનજીના મંદિરથી કડો ગામ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેથડા હનુમાનજી મંદિરના કડો ગામ સુધી યોજાયેલ સ્વાગત રેલીમાં યુવકના પરિવાર, ગ્રામ સમાજ સહિત આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. ડીજેના તાલે રાષ્ટ્રભક્તિ ગીતો સાથે નીકળેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું તથા 7 મહિનાની આર્મીની આકરી ટ્રેનિંગ સફળ રીતે પૂર્ણ કરી પોતાના દીકરો ઘરે પધારતા પરિવારજનોની આંખોમાં પણ ખુશીનો આંસુ છલકાઈ જવા પામ્યા હતા. આ અંગે કડો ગામના ઠાકોર સમાજના આગેવાનો રાયમલભાઈ મકવાણા જણાવ્યું હતું કે ગામના ઠાકોર સમાજમાં દેશ સેવા કાજે આર્મી સિલેક્ટ થયેલા રવિભાઈ કડો ગામનો ઠાકોર સમાજનું પ્રથમ યુવક છે જે તેઓ પરિવાર સહિત સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ વધારેલ છે.